હાલો ફ્રેન્ડ, હેર ફિટ ફોરમાં આપનું સ્વાગત છે. ઘણા લોકોનું કમેન્ટ બોક્સમાં અને વોટ્સઅપ મેસેજમાં એવું કહેવાનું થાય છે કે અમારા પેચમાંથી કલર જતો રહે છે અને આની અંદર કલર કેટલા હેર પેચની અંદર આવતા હોય છે. તો પહેલું કે કલર કેવી રીતે ઉડે, કલર કેટલા આવે, કલર કેટલા થઈ શકે, આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી અમે તમને પહોંચાડશું. તો આ વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી તમે જોશો તો તમને ખ્યાલ આવશે. પેચમાં કલર ઉડે તો કલરમાં કેવી રીતે હોય કે 6 નંબર, 7 નંબર અને 8 નંબર આટલા લેવલ ડાઉન થતા હોય. હવે ડાઉન થવાનું જે રીઝન હોય એ રીઝન પહેલું કે કોઈ પણ શેમ્પૂ તમે વાપરો તો વાપરવામાં શેમ્પૂમાં એવું છે કે હેર બ્રાન્ડ જે બનાવતી હોય મેટ્રિક્સ, લોરિયલ, સ્વાસકોપ એ તમે વાપરો અથવા કલર શેમ્પૂ વાપરો તો તમારો કલર ઓછો ઉડશે. અન્ય કોઈ પણ શેમ્પૂ, આયુર્વેદિક કોઈ પણ શેમ્પૂ એ તમે વાપરશો તો એના કારણે કલર એની અંદરથી ઉડી જશે. બીજું, બહુ તડકો લાગવાથી કલર ફેડ થઈ શકે અને આમાં જે હેર પેચ હોય એ હેર પેચની અંદર કલર કરેલો હોય, ઓલરેડી નેચરલ કલર ન આવે. જાણે કે બધા અલગ અલગ કલરના વાળ હોય તો એની અંદરથી આખો જે પેચ બનતો હોય એટલે એના કારણે એની અંદર કલર કરેલો હોય એ કલર ઉડવાનો જ છે. આની અંદર કલર તમારે રિપીટ કેવી રીતે કરવો, આ જીકેનો હેર કલર આવે અને આ એનું ડેવલપર આવે. હવે આની અંદર તમે કોઈ પણ લઈ શકો નંબર. જાણે કે તમે જે સાઈડના વાળ હોય એની અંદર 1 નંબર કરતા હોય, 2 નંબર કરતા હોય, 3 નંબર કરતા હોય કે 4 નંબર કરતા હોય તો આની અંદર તમે રેશિયો રાખી શકો. તો જે હેર પેચ હોય તો કોઈ પણ હેર પેચમાં 15 ગ્રામ જોઈએ, બરોબર? તો જે વજન કાંટો હોય એમાં 15 ગ્રામ હેર કલર લ્યો અને 20 ગ્રામ આ જે ડેવલપર છે એ ડેવલપર લ્યો. મિક્સ કરી અને એને તમે 20 થી 25 મિનિટ રાખી દો. પછી એને શેમ્પૂ વડે તમે વોશ કરી નાખો. એવી રીતે કોઈ પણ નંબર હોય એવી રીતે ટાઈમિંગ ઉપર રાખી દેવાનો, 20 થી 25 મિનિટ રાખવાનો, પછી વોશ કરી નાખવાનો. એટલે તમારો જે નેચરલ સાઈડમાં ટોન હોય એ ટોન પાછો રિટર્ન આવી જાય. અને આનો ટાઈમિંગ હોય કે જાણે 1.5 મહિને કે 2 મહિને તમારે એકવાર કરવો પડે. ફૂલ તમે હાર્ડ કરો, કોઈ પણ 1 નંબરનો છે ફૂલ હાર્ડ કરો ને ટાઈમિંગ વધુ રાખો તો વાળની ક્વોલિટી છે ને ચેન્જ થઈ ગયા છે, એકદમ વાળ કડક થઈ ગયા છે અને તમને જે નેચરલ ફિલિંગ આવી જોઈએ ને એ નેચરલ ફિલિંગ નહીં આવે. એટલે આ રીતે મેં તમને કીધું એવી રીતે રેશિયો રાખવો તો તમને નેચરલ ફિલિંગ આવશે. હવે હેર પેચની અંદર કેટલા કલર આવે એ તમને બતાવું. પહેલાં બ્લેક આવે, આ તમે જોઈ શકો બ્લેક કલર આવે. બીજું નેચરલ બ્લેક આવે, જે નેચરલ આપણે હેરની અંદર હોય ને એવી રીતે નેચરલ બ્લેક આવે. પછી મીડિયમ બ્રાઉન આવે કે આની અંદર બ્રાઉન ટોન હોય. પછી લાઇટ બ્રાઉન આવે કે જે કોઈ વ્યક્તિને લાઇટ બ્રાઉન હોય એવી રીતના લાઇટ બ્રાઉન આવે. અને આ રીતે અલગ અલગ બધા શેડ આવે. આની અંદર આ વધારે બ્રાઉન આવે, જે ગોલ્ડન બ્રાઉન આવે એવી રીતે. પછી આની અંદર અમુક ગ્રે હેર, વ્હાઇટ હેર આવે તો તમને દેખાતા હશે આ રીતે. પછી અમુક બ્લેકની અંદર તમારે વ્હાઇટ હેર જોતા હોય તો એ રીતનો પેચ આવે. જો આ રીતે આની અંદર 30% વ્હાઇટ છે અને 70% બ્લેક છે, આ રીતે આવે. પછી તમારે હાઇલાઇટ ટાઈપ જોતું હોય કે ભાઈ મારે હાઇલાઇટ ટાઈપનો હેર કલર જોતો છે તો એ ટાઈપનો આવે.
આ રીતનો હાઇલાઇટ ટાઈપનો આ રીતે આ રીતે એટલા બધા કલર આવે અને કલર થઈ શકે. પણ આ જે આપણે પેચની જે વાત કરું છું એ બધા ઓરિજિનલ હેર આવે. ઓરિજિનલ હેરની અંદરથી તમે કલર કરી શકો, હાઇલાઇટ કરી શકો, અને કલર તમારે અલગ અલગ ચેન્જ કરવો હોય ને તો તમે ચેન્જ કરી શકો. જે માર્કેટની અંદર હેર પેચ અમુક જે વેચાતા હોય તો એની અંદર ફેબ્રિક હેર આવે. તો ફેબ્રિક હેરની અંદર કોઈ ક્વોલિટી ન હોય, એની અંદર કોઈ હેર કલર થઈ ન શકે, એ ઓનલી ફોર બ્લેક હોય તો બ્લેક જ રહે. તો તમે જે રીતે એનું કટિંગ કરો ને જે રીતે તમે પહેરો તો એની અંદર એ વાળ કોઈ દિવસ ચોટી જાય અને એ કોઈ દિવસ આવી રીતે ઉડે નહીં અને અનનેચરલ લાગે. તો લોકોને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પોતે પેચ જ પહેરેલો છે. તો આવી બધી ઘણી બધી અમારી પાસે વેરાયટી છે. તો અમારો નીચે નંબર લખેલો છે, તો એ નંબરમાં અમારો કોન્ટેક્ટ કરો. અમારું એડ્રેસ છે, એડ્રેસ ઉપર આવો તો તમે ઘણી બધી વેરાયટી અહીંયા રૂબરૂ તમે જોઈ શકો. થેન્ક યુ.